તાપી જિલ્લામાં લાંબા વિરામ બાદ આજે વરસાદી માહોલ જોવા મળ્યો છે। ખાસ કરીને જિલ્લાના ડોલવણ અને વાલોડ તાલુકામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને માત્ર 2 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારોમાં લોકોનું જનજીવન પ્રભાવિત થયું હતું। તો બીજી તરફ લાંબા વિરામ બાદ પડી રહેલા વરસાદને પગલે ધરતીપુત્રમાં ખુશીનો લહેર જોવા મળી રહી છે। તાપી જિલ્લામાં જે સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, જેમાં સૌથી વધુ પ્રભાવિત ડોલવણ તાલુકો થયો છે। ડોલવણ તાલુકામાં સવારે 6 વાગ્યાથી હમણાં સુધી એટલે કે બપોરે 2 વાગ્યા સુધીમાં 7 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે, જેને લઈને ડોલવણ તાલુકામાંથી પસાર થતી જે નદીઓ છે તે 2 કાંઠે વહી રહી છે। હાલ આપણે ઓલણ નદી પર છે, આપ ઓલણ નદીના દ્રશ્યો જોઈ રહ્યા છો। ઓલણ નદીમાંથી 2 કાંઠે વહી રહી છે। ઓલણ નદીમાં ઘોડાપૂરની જેવી પરિસ્થિતિ સર્જાઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઓલણ નદીમાં જે પ્રમાણે પરિસ્થિતિ છે જેને લઈને તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે અને નદીની આસપાસ જવા માટે આસપાસના જે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। દૂરદર્શન સમાચાર માટે નીરવ કંસારા, તાપી।